કોઈપણ દેવસ્થાન હોય, ઘર હોય, કાર્યાલય હોય કે પછી વ્યવસાયનું સ્થળ, સવાર સાંજ ભગવાનની પૂજા આરાધના માટે અગરબત્તી જાણે અનિવાર્ય બની ગઈ છે। ત્યારે એક સર્વે અનુસાર અગરબત્તીમાં જાત જાતની કૃત્રિમ સુગંધ ઉમેરવા વપરાતા અતિ નુકસાનકારક રાસાયણિક દ્રવ્યો અને વચ્ચેના ભાગે આવતી વાંસની સળી જ્યારે બળે છે ત્યારે એક સિગરેટ અને 3 બીડી કરતાં એક અગરબત્તીનો ધુમાડો ફેફસાને અનેક ગણો વધુ નુકસાન કરે છે। તેમાંય બીડી તથા સિગારેટ તો તેનું વ્યસન કરનાર એક વ્યક્તિને નુકસાન કરે છે, જ્યારે અગરબત્તીથી થતા ઝેરી ધુમાડાનો ભોગ અબાલ વૃદ્ધ સહિત સમગ્ર પરિવાર બને છે। આરોગ્યને થતી આવી નુકસાનીથી બચવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા અંજાર તાલુકાના પાંતિયા ગામે સ્થાનિક યુવક અને યુવતી મંડળના સહયોગથી આયોજિત 4 કલાકના વર્કશોપમાં ગામની 80 જેટલી બહેનોએ દેશી ગાયના ગોબર અને ઔષધીય પદાર્થોમાંથી બનતી ધૂપબત્તી બનાવવાનું પ્રશિક્ષણ મેળવ્યું હતું, જેમાં નાની નાગલ પરના પ્રશિક્ષક દીપિકાબેન હિરાણી અને દક્ષાબેન સંઘાણીએ માર્ગદર્શન કર્યું હતું। ગાય અને આરોગ્ય વિષયે 1200ની વસ્તીના ગામમાં રાત્રે પાટીદાર સમાજવાડીમાં યોજાયેલ ભરચક જાહેર સભાને સંબોધતા ગૌસેવા ગતિવિધિના પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીએ જણાવેલ કે પ્રાચીન કાળથી આપણી પૂજા કે હવન પદ્ધતિમાં વિવિધ પ્રાકૃતિક અને ઔષધીય વસ્તુઓમાંથી બનતા ધૂપનો અને દીવામાં ગાયના શુદ્ધ ઘીનો જ વપરાશ થતો હતો, જે મનુષ્યના આરોગ્ય ઉપરાંત વાતાવરણને પણ ખૂબ પવિત્ર બનાવે છે। પરંતુ હિન્દુ શાસ્ત્રમાં જેને સળગાવવાનો નિષેધ છે એવા વાંસ અને ઝેરી કેમિકલયુક્ત પદાર્થોમાંથી બનતી અગરબત્તી સળગાવવાનો ક્યાંય પણ ઉલ્લેખ નથી। એટલે અગરબત્તીના વિકલ્પ તરીકે અત્યારે જેની ખૂબ મોટી માંગ છે એવી દેશી ગાયના ગોબરની બત્તીને સ્વીકાર્ય બનાવીને મહિલાઓ દ્વારા ગામે ગામ ગૃહ ઉદ્યોગ તરીકે તેનું ઉત્પાદન ચાલુ કરવામાં આવે તો અનેક પરિવારોને ઘેર બેઠા આર્થિક ટેકો મળશે અને જે ગૌશાળા સંચાલકો આ કાર્યનો પ્રારંભ કરશે એ ગૌશાળા પણ આત્મનિર્ભર બનશે અને જાણે અજાણે શ્વાસમાં જતા અગરબત્તીના ઝેરી ધુમાડાને કારણે ફેફસાને થતા નુકસાનથી પણ બચી શકાશે।